હું અહીંયા 6 વાગ્યાની અહીં બેઠી છું પણ ટોકન નથી મળતા ભાઈ. શેના માટે આવ્યા તમે? અમે પરમિટમાં રાશન લેવા જઈશી એ અમને ના પાડે છે કે રાશન નહીં મળે. હવે અમારે કરવું છું બોલો. અમે અહીંયા છે ને આધાર કાર્ડમાં અમારો ફોન નંબર લિંક કરાવવા આવ્યા છે અને એ એમ કહે છે કે તમારો ફોન નંબર લિંક થાય તો જ તમારે રાશન મળશે. અમારો ચોથો ધક્કો છે પણ વારો આવતો નથી. હું મહેશભાઈ આર ગોસાઈ એડવોકેટ ધ્રોળ જામનગર જિલ્લામાંથી ધ્રોળ માટે પ્રેક્ટિસ કરવા માટે જામનગરમાં છેલ્લા 27 વર્ષથી વ્યવસાય કરું છું. મારો ધંધો અવારનવાર નાના મોટા કામકાજનો છે પણ છેલ્લા 6 મહિનાથી આ આધાર કાર્ડની કામગીરી નામ સુધારો કે સરનામું એડ્રેસ સદંતર કોઈ તમામ કેન્દ્ર ઉપર બંધ છે. અવારનવાર માણસને જરૂરિયાત માટે એડ્રેસ માટે સવારથી સાંજ લગીને ધક્કા ખવડાવે છે. કોઈ પણ જગ્યાએ તાલુકાની અંદર 2-3 કીટ છે, અહીંયા માણસો નથી. અહીંયા કીટું છે તો કોઈ ઉપયોગ કરતું નથી. ધ્રોળમાં 3 કીટું છે, એક અત્યારે મામલતદાર ઓફિસ ધ્રોળમાં કીટ છે. રેગ્યુલર રોજના 200 માણસો આવે છે, 25 ટોકન આપવામાં આવે છે. કલેક્ટરનો એવો આદેશ છે કે 100 ટોકન આપવા, તો 25 કેમ? અહીંયા જામનગરની અંદર હું અત્યારે મારો મોબાઈલ નંબર લિંક કરવા માટે અહીંયા આવ્યો છે સવારે 4 વાગ્યાનો, તો મને ટોકન 99મો નંબર આપ્યો છે. હવે મારો 5 વાગ્યા પછી વારો આવશે. તો આજ મારે રોજીરોટી માટે મારું આજનું જે આજીવિકા સાધન છે જે મને મળે એ મને કોઈ જગ્યાએ મળે નહીં. આજ હું અહીંયા આવ્યો છું. એટલે આવા ટાણે હું 2 વારના 3જી વાર મારે ખાલી મોબાઈલ નંબર લિંક કરવા માટેનો ધક્કો થયેલો છે. મારા સિવાયના સદંતર માણસો અત્યારે પાછા જઈ રહ્યા છે. સવારે 300 જણા હતા મારી હાજરીમાં, એમાં 100 ટોકન અત્યારે આપેલ છે. 200 માણસ રોજ અવર જવર ધક્કા કરે. કાંઈ વધારે કામગીરી માટે માણસ નીમો એવી મારી ઉપર રજૂઆત છે.